નમસ્કાર. આજે આપણે એક ફાર્મમાં આવેલા હતા. ત્યાં પપૈયાનું નવું વાવેતર કરવાનું, જે તમે પાછળ રોપા જોઈ શકો છો. અમુક રોપા જે છે કોકોપીટમાં છે, અમુક રોપા જે છે માટીમાં બનાવેલા છે. આપણે જે ફાર્મમાં આવ્યા છે તેમાં બે વેરાયટી લગાવવાની છે. એક છે રેડ ગ્લોરી 186 અને બીજી એક છે રેડ લેડી પિંક તાઇવાન 780. તો આ બે રોપાનું વાવેતર કરવાનું છે. આપણે જે તમને જોઈ શકો છો રોપા, ટોટલ રોપા સમથિંગ એમ માનો ને કે 9,000 રોપા આવેલા છે. તમે જોઈ શકો છો રોપા. તો આપણે એ જોશું કે કેટલા અંતરે વાવેતર કરવાનું છે, કેવી રીતે રોપા જે છે ફાર્મમાં લગાવવાના છે, અને કયા કયા આગળ બીજું એ પણ જોશું કે કયા કયા પ્રશ્નો વધારે પડતા પપૈયામાં નડે છે, શું પ્રોબ્લેમ આવે છે, ગ્રોથ માટે ક્યાં ક્યાં તત્વોની જરૂર પડે છે, કયા વસ્તુ વધારે પડતી વાપરવાની આવે છે, એ વસ્તુ જોશું આપણે. આ જે રોપા જે છે રેડ લેડી પિંક તાઇવાન 780 છે. આ જે રોપા જે છે એ માટીમાંથી બનાવેલા છે. માટીમાં ટૂંકમાં જે આનું જે પ્લાન્ટિંગ છે એ બેઝ મટીરિયલ માટીને એમાંથી બનાવેલું છે. અને જે રેડ ગ્લોરી છે, જે રેડ ગ્લોરીના રોપા છે, જે આ બધા રેડ ગ્લોરીના છે. રેડ ગ્લોરી 186 આ સંપૂર્ણ કોકોપીટમાંથી અને વર્મી કમ્પોસ્ટ બેઝ છે. આખું જે પોચું મટીરિયલ છે. અને જે ગ્રીનરી પણ સારી છે. કોકોપીટવાળા જે રોપા છે બધા, એનું લીલાશ થોડીક અલગ છે રોપાની. આ જે છે એ બધા કોકોપીટવાળા રોપા છે, અને આ જે છે બધા માટીના છે. મિક્સ કરીએ છીએ. ફિપ્રોનિલ 0.3% ગ્રેન્યુલ છે, જે આપણે વ્યવસ્થિત મિક્સ થઈ જાય એવી રીતે આપણે રાખવાનું છે. તો અત્યારે આપણે તમે જોઈ શકો છો જે પપૈયા વાવવાનું ચાલુ છે. અત્યારે જે વાવવા સમયે આપણે ખાલી એક ફિપ્રોનિલ છે પર ઝાડ માનો 10 ગ્રામ જેવું છે, જે અત્યારે જો તમે જોઈ શકો જે આપણે વાવવાનું ચાલુ છે. અને પપૈયાનું જે ડિસ્ટન્સ છે, આપણે જે આ પપૈયાનું પ્લાન્ટેશન કરવાનું છે 6 ફૂટે કરવાનું છે. એટલે લાઇનથી લાઇન 6 ફૂટ જે તમે જોઈ શકો છો. અને જે સામેની લાઈન આવે, જે આ લાઈનની ત્યાં જે છે એ 3 ફૂટ, એટલે કે મતલબ કે ઝીગઝેગ જેવું થશે, જે તમે જોઈ શકો છો. આ બે લાઈન જે બે રોપા છે એની સામેની લાઈનમાં વચ્ચે રોપો આવશે, એટલે કે ઝીગઝેગ જેવું થશે. એટલે આ પદ્ધતિથી વાવવાથી ફાયદો એ થાય છે કે જ્યારે ફ્લાવરિંગનો ટાઈમ હોય ત્યારે સનલાઇટને જો સારી મળે તો ફ્લાવરિંગમાં આપણને ફાયદો મળે છે. જેમ કે આ જે બે લાઈન જે છે 6 ફૂટે, એની સામેની બાજુ વચ્ચે રોપો આવશે. આ લાઈનમાં પણ 6 ફૂટે જ વાવેતર છે, પણ જે આ બે ઝાડ જે 6 ફૂટે છે એમાં વચ્ચે જે છે એ 3 ફૂટે આવશે, એટલે ઝીગઝેગ જેવું થાય. એનાથી જે ફાયદો તમને કીધો એ પ્રમાણે બેનિફિટ મળતો હોય છે. આ સિવાય સનલાઇટને વ્યવસ્થિત મળે તો ગ્રોથ પણ સારો થાય, એ પણ બેનિફિટ મળે. અત્યારે જેમ કે તમે જોઈ શકો છો બધે વાવેતર આખા પ્લોટમાં ચાલુ, ટોટલ 7 એકરમાં પ્લાન્ટિંગ ચાલુ છે પપૈયાનું. તમે જોઈ શકો છો જે રોપા આપણે મૂકી દીધા છે અને માર્કિંગ થઈ ગયું છે. ને અમુક જે આગળ છે જે રોપા જે છે એ વવાઈ ગયેલા છે. અત્યારે આજે વાવવાનું ચાલુ જ છે. અને આગળ જે તમે જોઈ શકો આગળના વિસ્તારમાં જ્યાં પ્લાન્ટિંગ થઈ ગયેલું છે, અને આગળ આ વિસ્તારમાં અત્યારે ચાલુ છે.